રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જામકંડોળા રોડ ઉપર આવેલા ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી, જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। હાલ ઉનાળાની કાળઝાળ ગરમી અને ભારે તડકો પડતા હોવાને લઈને ઘઉંની સિઝન ચાલી રહી છે અને ધોરાજી પંથકમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કરેલું છે। ત્યારે આજરોજ ધોરાજી તાલુકાથી જામકંડોળા તરફ જવા માટેના માર્ગ પર હરસિદ્ધિ માતાજી મંદિર અને હનુમાન ફીડર નજીક મનસુખભાઈ બાબરેના ઘઉંના ખેતરમાં પીજીવીસીએલના કટઆઉટમાં સ્પાર્કિંગ થતા આગ લાગવાની ઘટના બનવા પામી હતી। તો પીજીવીસીએલની ઘોર બેદરકારીને કારણે આ આગ લાગી હોય તેમ ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું। તો આગ લાગતાની સાથે જ ખેતર માલિક અને ખેત મજૂરોએ દોડી આવી આગ બુઝાવવા માટે પ્રયત્નો કર્યા હતા, જેને લઈ આજુબાજુના ખેતરોમાં ઊભા ઘઉં પડેલ હોય અને ઘઉંના ખેતરમાં આગ પ્રસરે નહીં તે માટે પ્રયાસ હાથ ધરાયો હતો। તો ધોરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડને આ મામલે જાણ કરવામાં આવી હતી। તો ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે સદનસીબ આ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। નમસ્કાર, જામકંડોળા રોડ ઉપર હનુમાનવાડી ફીડર હર્ષદ માતા ડેરીની સામે ઘઉંના પાકમાં આગ લાગેલ છે। પીજીવીસીએલની બેદરકારીને હિસાબે ઘણો સમય થયા, ઘણા વર્ષ પહેલા અને દરેક બાબતે દર વર્ષે પીજીવીસીએલને અમે જાણ કરીએ છીએ કે તમારા અહીંયા જે જોઈન્ટ આપેલ છે, જમ્પર આપેલ છે, ત્યાં સ્પાર્કિંગ થાય છે, તો પણ અત્યાર સુધીમાં ક્યારેય પણ એને ધ્યાન દોર્યું નથી અને કામ કરતા નથી અને ફોલ્ટ લખાવીશ એને 7-8 દિવસો લખાયેલ છે, એ પણ કેબલ બદલાવેલ આવેલ નથી। એ કેબલ બદલાવેલ નથી આવ્યા, એને કારણે સ્પાર્કિંગ થયું છું અને ઊભા પાક જ્યારે કે આ ખેતીના માલિક મનસુખભાઈ મોહનભાઈ બાબરિયાના ખેતરમાં આગ લાગેલ હતી અને નગરપાલિકાથી તાત્કાલિક બંબો મંગાવી અને પિન્ટુભાઈ કોયાણીએ તાત્કાલિક બંબો મોકલેલ અને અમે આગને ઠારેલ છે। અને આજુબાજુમાં પુષ્કળ ઘઉંનું વાવેતર છે, ઘઉંનું વાવેતર હાર્વેસ્ટર હાલી ગયા છે અને ઘઉંના ખેતરો વચારે ઢગલા પડેલ છે। આની જવાબદારી કોણ લેશે? પીજીવીસીએલ ને જવાબદારી કોઈ આવતો નથી, ફોન કરેલ છે છતાં હજી સુધી અહીં અમારી પાસે આવ્યા નથી। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।